નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર હાલમાં રાજ્ય સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે જે આંખલાઓ છે તેઓનું ખસીકરણ કરવામાં આવશે। હાલમાં કેબિનેટ બેઠકમાં સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યમાં રખડતા આંખલાઓનું ખસીકરણ થશે। 50,000 રખડતા આંખલાઓનું ખસીકરણ કરવામાં આવશે। રખડતા ઢોર પર કાબુ મેળવવા નિર્ણય કરાશે। આંખલાઓને પશુ કેટલ કેમ્પમાં મોકલવામાં આવશે। તો આ મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે કે જેમાં આંખલાઓના કારણે જે અકસ્માત વધી રહ્યા છે, રખડતા ઢોરની જે સમસ્યા છે તેને કાબૂમાં કરવા માટેની આ સમગ્ર પ્રક્રિયા છે તેને હાથ ધરી દેવામાં આવશે અને સરકાર તેમાં પ્રોએક્ટિવલી કામ કરતી પણ જોવા મળશે। તો રખડતા ઢોર પર કાબુ મેળવવા માટેનો આ મહત્વનો અને મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે હાલમાં। આંખલાની લડાઈ હોય કે આંખલો બેફામ થયો હોય એવા સંજોગોમાં આવા કેસીસ આપણને વધારે જોવા મળ્યા। જે પણ નોંધાયેલા કેસો છે એમાં આંખલાઓથી થતા એક્સિડન્ટનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે। આપણે શરૂઆત કરીએ છીએ કે આંખલાઓનું રસીકરણ કરી અને યોગ્ય નિભાવ માટે પણ એને ગૌશાળામાં મૂકી અને એમનું બાકીનું જીવન ત્યાં જ પૂરું થાય એ રીતની વ્યવસ્થા અત્યારે સરકારે ગોઠવી છે। તો હાલમાં કોઈ એક દિવસ રાજ્યમાં નહીં હોય જ્યારે આંખલાઓના કારણે આવી ઘટના ન ઘટતી હોય। ન્યૂઝ 18 સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયો છે। મયુર, જે રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે રાજ્યમાં, તેને લઈને સરકારનો આ નિર્ણય કેટલો મહત્વનો છે? કેવી રીતની આગળની પ્રક્રિયા રહેશે? ક્યારથી આ લાગુ કરવામાં આવશે? જી બિલકુલ, તમને જણાવી દઉં કે જે જમીન રીસર્વેની વાત છે તો રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત જે છે તે કરેલી છે અને રીસર્વેની જે કામગીરી છે તે ફરીથી હાથ ધરવા માટે રાજ્ય સરકારે જે છે તે મન બનાવી લીધેલું ને આજે મંત્રીમંડળની જે બેઠક હતી તેની અંદર આ નિર્ણય પણ લઈ લેવામાં આવેલો છે। ખાસ કરી અને જો વાત કરવામાં આવે તો જામનગર અને દેવભૂમિ દ્વારકા જે છે તેની અંદર પાયલટ પ્રોજેક્ટ જે છે તે હાથ મયુર, આપને એક મિનિટ માટે રોકવા માંગીશું, આપની પાસે પરત આવી રહ્યા છે, પરંતુ મયુર, સૌથી વધારે મહત્વની વાત હાલમાં જે મોટો નિર્ણય જે રખડતા ઢોરને લઈને છે તેમાં જે ખસીકરણની પ્રક્રિયા કરવામાં આવશે, તેઓને કેટલ ફીડમાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેઓ ઉપર આ કાર્ય કઈ રીતે રસીકરણ થશે, કેટલો મહત્વનો નિર્ણય છે તે વિશે શું વધુ માહિતી? જી બિલકુલ, તમને જણાવી દઉં કે રાજ્ય સરકારે ખૂબ મહત્ત્વનો જે નિર્ણય છે આ કેબિનેટ બેઠકની અંદર લીધેલો છે। રાજ્યની અંદર અંદાજે જે સર્વે કરવામાં આવેલો છે 50,000 જેટલા આંખલાઓ જે છે તે ફરી રહેલા છે અને આંખલાઓની જે ઇનફાઇટ થતી હોય છે તે મોટા મહાનગરો અને નાના જે નગરો છે તેની અંદર લોકો તેનો ભોગ બનતા હોય છે ને ઘણા લોકો જે છે તે પોતાનો જીવનથી પણ હાથ ધોઈ બેસતા હોય છે અને તે જ કારણો હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને વારંવાર ટકોર કરેલી છે અને હવે રાજ્ય સરકાર જે છે આ જે ખસીકરણનું અભિયાન છે તે હાથ ધરવાની છે। અંદાજે 50,000 જેટલા જે આંખલાઓ છે તેમનું જે ખસીકરણ છે તે કરવામાં આવશે અને 8 મહાનગરો અને 156 નગરપાલિકા તે ઉપરાંતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર આ અભિયાન હાથ ધરવામાં આવશે। આ ખસીકરણ કરાયેલા જે આંખલાઓ છે તેને રાજ્ય સરકાર માન્ય જે કેટલ કેમ્પ હશે તેની અંદર દેખભાળ માટે મૂકી દેવામાં આવશે અને લોકોને આંખલાઓના ત્રાસથી મુક્ત કરવા માટે રાજ્ય સરકારનો આ ઉત્તમ અભિગમ છે। હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર આ પોતાની જી મયુર, આપની પાસે પરત પણ આવી રહ્યા છે, પરંતુ વધુ એક મહત્વના સમાચાર, રીસર્વેને લઈને ખેડૂતોની જે ફરિયાદ હતી તેનું નિરાકરણ લાવવાની વાત પણ સરકારે કરી છે। મયુર, આને લઈને મહત્વની વાત એ છે કે જે રીસર્વે હતો તેમાં હવે આગળની કઈ રીતે પ્રક્રિયા રહેશે, ખેડૂતોને આનાથી કઈ રીતે રાહત થશે, પાયલોટ પ્રોજેક્ટની પણ વાત કરવામાં આવી છે મયુર? જી બિલકુલ સિદ્ધાર્થ, તમને જણાવી દઉં કે આ પહેલાં જે રીસર્વેની કામગીરી છે તે વિજય રૂપાણી સરકારની અંદર થયેલી હતી અને ત્યારે ખેડૂતોનો ઠેર ઠેર વિરોધનો સામનો જે છે તે વિજય રૂપાણી સરકારને કરવો પડેલો હતો, કારણ કે એજન્સીને કામગીરી આપવામાં આવેલી હતી અને એજન્સી દ્વારા જે ડિજિટલ મેપિંગ કરવામાં આવેલું હતું તેની અંદર ખેડૂતોની જે જમીન છે તેની હદ ફરી ગયેલી હતી અને સેઢા પાડોશીઓ વચ્ચે જે છે તે ઝઘડાઓ થયેલા હતા અને
અમુક ખેડૂતોની જમીન એ ઓછી થઈ ગઈ હતી, અમુક ખેડૂતોની જમીન એ વધી ગઈ હતી, ત્યારે આ સળગતો પ્રશ્ન હતો તે કોઈ ટચ કરવા નહોતું માગતું, પરંતુ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર છે તેને આ સળગતા પ્રશ્નને હવે વાચા આપવાનો નિર્ણય લીધેલો છે। અનેક ફરિયાદો પણ રાજ્ય સરકારને મળેલી છે। સ્વાગત ઓનલાઈનની અંદર પણ મુખ્યમંત્રીને આ ફરિયાદો રીસર્વે માટેની મળેલી છે અને તેને જ લઈને હવે રાજ્ય સરકાર જે છે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા આ બંનેની અંદર પાયલટ પ્રોજેક્ટ એ રીસર્વેનો હાથ ધરવાની છે। આ રીસર્વેની અંદર ડિજિટલ મેપિંગ તો કરવામાં આવશે જ, પરંતુ સાથે સાથે ફિઝિકલ મેપિંગ પણ કરવામાં આવશે, એટલે કે ખેડૂતની ઉપસ્થિતિની અંદર જે ફિઝિકલ મેપિંગ છે તે પણ કરવામાં આવશે। સર્વેયર છે તે ખેડૂતના ખેતરની અંદર જશે અને ત્યાં ફિઝિકલ માપણી પણ કરશે અને તે ફિઝિકલ માપણીના આધારે જે ડિજિટલ મેપિંગ છે તે પણ કરવામાં આવશે ને આ પ્રકારે આ સમગ્ર જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે। પહેલા 2 જિલ્લાનું કામ પૂર્ણ કરવામાં આવશે, દેવભૂમિ દ્વારકા અને જામનગર। આ 2 જિલ્લાનું કામ પૂર્ણ થયા બાદ તેની અંદર કેવા પ્રકારની ફરિયાદો આવે છે, કેવા પ્રકારે કામગીરી પૂર્ણ થઈ છે તેની સમીક્ષા પૂર્ણ થયા બાદ તબક્કાવાર અન્ય જિલ્લાઓની અંદર પણ આ જમીન રીસર્વેની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે મયુરે જણાવ્યું છે, સરકાર તરફથી હવે નિર્ણય કરવામાં આવ્યો છે, દ્વારકા અને જામનગર પર પસંદગી રાખવામાં આવી છે। શું પ્રતિક્રિયા આવી હતી, શું આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે તે પણ અમે આપને સંભળાવીએ। જામનગર અને દેવભૂમિ દ્વારકાથી આ આખા રીસર્વેની કામગીરી ચાલુ થઈ રહી છે અને તમે જે વાત કરી કે એક પછી બીજાને જો વેચાણ કરવામાં આવ્યું હોય, થયેલી ભૂલ પણ આનુષંગિક બીજા પાસે એ માલિકી હકે જતી હોય છે, તો એવા કિસ્સામાં પણ યોગ્ય રીતે એનો કેવી રીતે નિરાકરણ આવે એના માટે પણ સરકાર વિચારી રહી છે। આ વિભાગ દ્વારા જ કામગીરી થશે અને જે આપની શંકા છે કે ભૂતકાળમાં આપેલી કંપની દ્વારા જે કામગીરીમાં જે ક્ષતિઓ રહી અને ક્ષતિઓના કારણે ખૂબ મોટો પ્રશ્ન ઊભો થયો એ આગામી સમય નહીં થાય અને જ્યારે પણ રીસર્વે પૂરું થયા પછી એને ફાઇનલ ચેક કરી અને એને પછી અમલમાં લાવવામાં આવશે। તો હાલમાં દ્વારકાનું નામ પણ આમાં ઉલ્લેખમાં છે। પાયલટ પ્રોજેક્ટની શરૂઆત ન્યૂઝ 18 સમાચાર મુકુંદ મોકરિયા દ્વારકાથી અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, જે રીતની આ પરિસ્થિતિ છે, એક સારો નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે, કઈ સમસ્યાઓ હતી જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો, દ્વારકાની શું પરિસ્થિતિ છે? જી સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ખેડૂતોની જમીન છે તે રીસર્વેની કામગીરીના કારણે જે સર્વે નંબર છે તે સર્વે નંબરમાં ગોટાળા થયા હતા, તેના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લા તેમજ જામનગર જિલ્લાના ખેડૂતોને જે ખેતરો છે તે ખેતરો એક ખેતરમાંથી બીજા ખેતરમાં જે નામ બોલાઈ જે નોંધાવવામાં આવ્યા હતા, સરકારની જે જમીનની માપણી હતી અગાઉ અનેક વખત ખેડૂત પાલભાઈ આંબલિયા છે, દ્વારકા જિલ્લાના અનેક ખેડૂતો છે તે ખેડૂતોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને જમીન માપણી છે તે નવેસરથી કરવાની માંગ કરી હતી અને દ્વારકાના જે ખંભાળિયા તાલુકાના ખેડૂતો છે, કલ્યાણપુર તાલુકાના ખેડૂતો છે, તેમની આ જે જમીન છે તે જમીનમાં જે રીસર્વે હોય એ રીસર્વેમાં જે આંકડા છે જમીનના, દાખલા તરીકે એક ખેડૂતની ખેતરની જમીન છે એમાં 690 નંબરનો જે હોય તે નંબર બીજાના ખેતરમાં બોલતા હોય, જેના કારણે ખેડૂતોને એકબીજાને ઝઘડા થવાની પણ સ્થિતિ ઊભી થઈ હતી। પરંતુ જે આ જમીનની રીસર્વેની કામગીરી નવેસરથી શરૂ થશે તો ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે। સિદ્ધાર્થ, મુકુંદ, જે પરિસ્થિતિ દ્વારકાની છે, દ્વારકાની અંદરથી એવા સમાચાર પણ આવે કે કેટલીક વાર ભાઈઓની અંદર આ જમીન રીસર્વેના કારણે આસ પડોશની અંદર જમીન રીસર્વેના કારણે ખૂની ખેલ પણ ખેલાયા હતા। હવે આ તમામ મુદ્દાઓને લઈને સરકાર તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે, તેમાં રાહત થઈ જશે? જી સિદ્ધાર્થ, વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે ખેડૂતો છે તે ખેડૂતોના ગ્રામ્ય વિસ્તારના જે ખેતરો છે, ખેતરોમાં જે સરકારે જે જૂની માપણી હતી તેમાંથી નવી માપણી કરી હતી, એ નવી માપણીમાં જે ખેડૂતોના સર્વે નંબર છે તે સર્વે નંબર એક ખેડૂતના સર્વે નંબર છે તે બીજા ખેડૂતના ખેતરમાં બોલાતા હતા, જેને કારણે કે અમુક જે ખેડૂતો છે તેમના એકબીજાના ખેતરો છે તે આડાઅવડા સર્વે નંબરના કારણે અનેક જગ્યાએ ખેડૂતોના જે ભાઈઓ છે તે ભાઈઓમાં પણ વેર ઉભા થયા હતા, ભાઈઓમાં પણ ઝઘડા થયા હતા, દાખલા બન્યા હતા। અનેક વખત ખેડૂતોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપ્યું હતું, પરંતુ જો આ જમીન માપણી છે યોગ્ય રીતે જે સર્વે કરી અને ફરીથી જો માપણી થશે અને ખેડૂતોને સાથે રાખીને માપણી થશે તો આ જે પારિવારિક ઝઘડા છે, ભાઈઓના ઝઘડા છે તે નો અંત આવશે અને ખેડૂતોમાં સારામાં સારો ફાયદો થશે। સિદ્ધાર્થ, મુકુંદ, ટૂંકમાં અંદાજે કેટલા એકર જમીન હશે દ્વારકાની અંદર કે જ્યાં આ રીસર્વેથી રાહત થઈ જશે?
જી સિદ્ધાર્થ, વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા અને ખંભાળિયા તાલુકાના જે મોટા ભાગના ખેડૂતો છે તે આ રીસર્વેનો ભોગ બન્યા હતા અને અનેક વખત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂત આગેવાનો સાથે મળીને જે ખેડૂતોએ આજે કલેક્ટર કચેરીમાં અને જે જમીન માપણી DLR શાખા છે તેમાં પણ રજૂઆત કરી હતી અને આ રજૂઆતનો આજે અંત આવે તો ખેડૂતોમાં સારામાં સારો અને ખુશીનો માહોલ. આભાર મુકુંદ, સમગ્ર માહિતી બદલ. અમારી સાથે ખેડૂત અગ્રણી દિલીપભાઈ સખિયા પણ જોડાઈ ગયા છે. દિલીપભાઈ, આ મહત્વનો નિર્ણય રીસર્વેને લઈને કઈ રીતે ખેડૂતોને ફાયદો, આગળ શું જોઈ રહ્યા છો ભવિષ્ય? પહેલા તો આભાર માનીશ કે ઘણા સમયથી જે ખેડૂતોની પરેશાની માનસિક હતી, પરિવારના ડખા હતા, તેને ધ્યાનમાં રાખી અને સરકારે આ નિર્ણય લીધો તે બદલ એક ખેડૂત આગેવાન તરીકે સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લા 2-3 વર્ષથી આ વિષયને લઈ અને કાયમી લડત ચાલુ હતી કે ભાઈ રીસર્વેની અંદર એટલા મોટા નાના મોટા ઇસ્યુ થયેલા છે કે જમીન એકબીજાની ભાઈઓ કુટુંબમાં આડા આવરી થઈ, ગામની અંદર એકબીજાના પ્રોબ્લેમો ઉભા થયા છે અને વારંવાર દરેક તાલુકાની જિલ્લામાં એટલી મોટી અરજીઓ, વાંધા અરજીઓ પડેલી છે. સરકાર એને પહોંચી હગે એમ નહોતી. ડિજિટલ દ્વારા જે સર્વે થયું હતું એમાં ક્યાંક ને ક્યાંક નહીં પણ વધારેમાં વધારે ખામીઓ રહી ગઈ હતી અને એ ખામીને લઈને કાયમી ખેડૂતોના પ્રશ્ન હતા, ઘણી ખેડૂતોની રજૂઆત હતી અને ઘણા કલેક્ટર કચેરી આવેદન પણ દેવાના. અંતે સરકારે જે નિર્ણય લીધો છે તે અમે એને આવકારીએ છીએ કે સારો નિર્ણય લીધો છે. પરંતુ હવે શું, જે પ્રોબ્લેમો થઈ ગયા છે, જ્યાં માથાકૂટો થઈ ગઈ છે એને કેમ પાર પાડશું, તદુપરાંત ક્યાંક નાની મોટી જમીન આડાઅવળી વેચાઈ ગઈ છે એને કેમ સીધી કરશું, તદુપરાંત હવે પછીનું સર્વે કઈ સિસ્ટમથી થાય, સારી સિસ્ટમ આવે, એકબીજાને બધા ગામના આગેવાનોને, ખેડૂતને, તદુપરાંત રાજકીય માણસોને અને જે તે વિભાગના માણસોને ભેગા રાખી અને જો લીગલી ફિઝિકલ સર્વે કરવામાં આવે તો જ આ પ્રશ્ન કાયમી સોલ્વ રહેશે. ભલે ધીમી પદ્ધતિથી ચાલે પણ એક ખેડૂત આગેવાન તરીકે અને મીડિયા મારફત સરકારને એ પણ વિનંતી કરીશ કે ભાઈ હવેનું સર્વે તમે એવું ફિઝિકલ કરો જેથી કરી સામને બધાના સંતોષ થઈ જાય. ઓમ જોતા કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ માપણીમાં અલગ અલગ સિસ્ટમ બતાવવાના હિસાબે ખેડૂતોને ઘણો બધો અસંતોષ હતો. દિલીપભાઈ, દ્વારકા અને જામનગર આ બે જિલ્લા નક્કી કરવામાં આવ્યા છે કે જ્યાં આગળ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે, પસંદગી તેના પર છે. કઈ રીતની ભૌગોલિક પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? અહીંયા આગળ ખેડૂતોની કઈ રીતની પરિસ્થિતિ છે કે જેમાં રાહત થઈ જશે પાયલોટ પ્રોજેક્ટ શરૂ થતા? ખૂબ સરસ વાત છે કે પાયલોટ પ્રોજેક્ટમાં 2 જિલ્લા લીધા છે. સારી વાત છે કે સરકારે એ પણ એક સારો નિર્ણય લીધો છે કે ભાઈ આ બે જિલ્લા લીધા છે. તો એક આનંદની વાત એ છે કે પ્રોબ્લેમ તો ઓલ આખા ગુજરાતમાં હતો, કારણ કે દરેક વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક વધારે અરજી આવેલી. ત્યારે દ્વારકા લીધું છે, સારી બાબત છે, પરંતુ પાયલટ પ્રોજેક્ટની અંદર જેટલી વ્યવસ્થા કરવામાં આવે જેથી કરી આખા ગુજરાતના ખેડૂતોને ક્યાંય પણ આ પ્રશ્નનો પ્રોબ્લેમ ન પડે. અને આ બાબતમાં હું ખેડૂતોને પણ વિનંતી કરું છું કે જ્યાં જરૂર પડે ત્યાં સરકારને મદદ કરે અને સરકાર પણ એવા અધિકારીઓને નિમણૂક કરી અને એવી જવાબદારી આપે કે સંતોષકારક કોઈ પણ વિઘ્ન વિના દરેક ખેડૂતોની માપણી કાયદેસર થાય અને કાગળિયા મળી જાય, એવી અપેક્ષા સાથે હું મારી વાત પૂરી કરું છું. દિલીપભાઈ, અંતિમ આપની પાસેથી એ જાણવું છે કે આજે સર્વે થવા જઈ રહ્યો છે, કેટલા પરિવારો, કેટલા ખેડૂતો જે લોકોને હાલાકી હતી તેમાંથી હવે કઈ રીતે રાહત મળશે અને શું હાલાકી અત્યાર સુધી તેઓએ સામનો કર્યો હતો? ખૂબ સરસ તમારી વાત છે. મહત્વની વસ્તુ કે ખેડૂત છે, કિસાન છે, એની મોટામાં મોટી જો એની સંપત્તિ હોય તો એની જમીન છે. હવે એ જમીન કે જેની ખાણીપીણી, એની રોજીરોટી, જેની સંપત્તિ છે, હવે એમાં જ જો ભૂલ આવે, એની માપણી ક્યાંક ને ક્યાંક બતાવે તો એ ખેડૂતની અંદર એટલો ગભરાટ ને ડર હતો કે આ શું થશે, મારી જમીન મારી પાસે નહીં રહે. કોઈ ખેડૂતને વેચવી હોય તો વેચી નહોતા શકતા, કોઈ ખેડૂતને ફેરબદલી કરવી હોય તો કરી નહોતા શકતા, કોઈ ખેડૂતોને એના સંતાનના નામે ચડાવી હોય તો ચડાવી નહોતા શકતા. ઘણા બધા ઇસ્યુ હતા. આ પ્રશ્ન જયારે સરકારે આજે જાહેરાત કરી તો ચોક્કસપણે ખેડૂતોને ફાયદો માનસિક થવાનો જ છે, એને રાહત થશે કે હવે અમારી ઈચ્છા મુજબનું કાર્ય થશે અને સરકારે ખેડૂતોના હિતમાં સારો નિર્ણય લીધો છે. તે પણ થયું કે આપણે ભૂતકાળને ભૂલીએ, વર્તમાનને, ભવિષ્યને યાદ કરીએ અને વર્તમાનમાં આપણે શું કરવું સરકાર એની તૈયારી કરે અને ખેડૂતોની આ માનસિકતાની જે દુખાવાની બહાર આવ્યા છે હવે પાછી આવી ભૂલ ન થાય અને ખેડૂતોને આવો પ્રોબ્લેમ ન પડે એના માટે સરકાર ધ્યાન રાખે. આભાર દિલીપભાઈ, અમારી સાથે જોડાવા બદલ. જામનગરથી ન્યૂઝ 18 સંવાદદાતા કિંજલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. કિંજલ, જામનગર વધુ એક જિલ્લો દ્વારકા બાદ કે જેની પસંદગી કરવામાં આવી છે, કેવી પરિસ્થિતિ જામનગરની અંદર છે ને જે પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થશે, કેટલા ખેડૂતોને રાહત, કેટલા વીઘા જમીન કે જેમાં આ ફાયદો જોઈ રહ્યા છો?
બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે આપણે વાત કરી, રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે ખેડૂતોની જે જમીનનો રીસર્વે થયો હતો તે માપણી રદ કરીને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ફરીથી માપણી કરવામાં આવશે. આ પ્રોજેક્ટની વાત છે તે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગરની પણ પસંદગી કરાઈ છે. આપણી સાથે જામનગર જિલ્લાના ખેડૂતો છે, તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, આજે સરકારે જે નિર્ણય કર્યો છે, જે પ્રકારની જૂની માપણી હતી તે રદ કરવાની વાત છે, કેવી રીતના આ નિર્ણયને તમે જોવો છો? આ નિર્ણય અમને એકદમ યોગ્ય લાગ્યો છે. એનું કારણ છે જે સરકાર પહેલા માપણી કરાવી હતી તો સેટેલાઇટ દ્વારા કરી હતી, એમાં ભાઈમાં એકદમ મોટા પાયે માથાઉટ થઈ હતી. અને બીજા નંબરમાં કોઈના ખેતર નાના હતા એ મોટા થઈ ગયા નહોતી અને જમીન વધી ગઈ. એના માટે આ નિર્ણય એકદમ યોગ્ય છે. નિર્ણયને આવકારી રહ્યા છે, ખૂબ સારી વાત છે. શું કહેશો, કારણ કે જે પ્રકારનો નિર્ણય છે રાજ્ય સરકારે કર્યો છે, આજે જૂની માપણી રદ થઈ છે, શું ફાયદો થશે એનાથી? આના માટે બહુ આંદોલન થયા હતા, ખેડૂતો બધા બહુ હેરાન હતા, ભાઈઓમાં એટલા ડખા હતા જમીન બાબતમાં. અટાણે આ નિર્ણયથી એમ થાય છે કે ભગવાને સામું જોયું કંઈક. સરકારનો ખૂબ ખૂબ આભાર. સરકારનો આભાર માની રહ્યા છે. અન્ય પણ ખેડૂત અગ્રણીઓ છે. શું કહેશો, જે પ્રકારની આખો ઘટનાક્રમ રહ્યો છે, આજે આ માપણી રદ કરી છે અને નવી માપણી કરવામાં આવશે. એમાં પાયલોટ પ્રોજેક્ટમાં દેવભૂમિ દ્વારકા અને જામનગરને ખાસ કરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને જામનગરને પણ પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યું છે. ખેડૂત અગ્રણી તરીકે આપ કેવી રીતના જોવો છો? સૌપ્રથમ તો જે જમીન માપણી ભૂલ ભરેલી માપણી રદ થઈ એ ખેડૂતો માટે ખૂબ સારી વાત છે. અને આ માપણી રદ કરવા પાછળ જે સરકારશ્રીએ નિર્ણય લીધો છે, નિર્ણયને હું આવકારું છું અને સરકારશ્રીનો આભાર માનું છું. અને ખાસ કરીને કૃષિ મંત્રી રાઘવજીભાઈનો હું આભાર માનું છું, કારણ કે આ ખેડૂતના દીકરા રાઘવજીભાઈ પટેલ સમજી શક્યા કે ભાઈ ખરેખર ખેડૂતોના ખૂબ મોટી આમાં નુકસાની છે. આ માપણીમાં ખૂબ ભૂલો છે. ગુજરાતના 18,000 ગામડામાં નાની મોટી ભૂલો બધી જગ્યાએ હતી. કોઈની જમીનના ક્ષેત્રફળ વધી ગયા, ઘટી ગયા, કોઈના 7-12 બંધ થઈ ગયા, કોઈના નકશામાં ઊભા ભાગ હતા એ આડા પડી ગયા, કોઈના નકશા જે ચોરસ હતા એ ત્રિકોણ થઈ ગયા, કોઈની જમીન 1-1 કિલોમીટર દૂર વહી ગઈ, જેની રોડ ટચ જમીન હતી એ અંદર વહી ગઈ. આવી ઘણી બધી ભૂલો હતી. ભાઈઓ વચ્ચે જે ડખા થતા હતા, ઝઘડા થતા હતા અને જે ભૂલ ભરેલી માપણી રદ થઈ, તો આ વસ્તુ રાઘવજીભાઈ સમજી શક્યા અને રાઘવજીભાઈ પોતે સમજીને સરકારને પણ સમજાવી શક્યા અને સરકારે આ નિર્ણય લીધો. એટલા માટે હું સરકારનો અને રાઘવજીભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને બપુ વાત કરવામાં આવે, નવી માપણી થવાની છે, એના માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગરની પસંદગી થવા જઈ રહી છે. શું કહેશો, કેવા આ જે પાયલોટ પ્રોજેક્ટ તરીકે લેવાશે તેમાં કેવા પ્રકારની આ માપણી થાય તેવું ઈચ્છી રહ્યા? સૌપ્રથમ તો જમીન માપણી કરવા માટે સૌથી મુખ્ય મુદ્દો એ છે કે સ્થળ ઉપર જઈ જે તે વ્યક્તિ છે, માલિક છે, માલિકની હાજરીમાં થવી જોઈએ જમીન માપણી. અને જે જામનગર અને દ્વારકાને જે પાયલોટ પ્રોજેક્ટમાં લીધા છે, તો આ જૂની માપણી જે રદ કરી હાલમાં સરકારમાં, એમાં પણ પાયલોટ પ્રોજેક્ટ કરેલો હતો. તો મારી સરકારને એક નમ્ર વિનંતી છે કે નવી માપણી તમે કરો તો એમાં તમે ખેડૂતોને, ખેડૂત આગેવાનોને, ખેડૂતની સંસ્થાઓને સાથે રાખી. આભાર કિંજલ, સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે જાણકારી મળી રહી છે એ પ્રમાણે જામનગર અને દ્વારકાના બંને જિલ્લાની અંદર ખેડૂતોમાં ખુશી છે. સમગ્ર રાજ્યની અંદર રીસર્વેને લઈને શરૂઆત થશે. 18,000 જેટલા ગામડાઓને તેનાથી રાહત મળશે.